કથા તો આપ જાણો છો, બહુ સહયોગ આપી અને મને આ કક્ષાએ રામદેવજી મહારાજે પહોંચાડ્યો. હમણાં ખેનીએ કહ્યું એમ જીવનની માલપાઓ થોડી થોડી વિટંબણાઓ તો આવતી જ હોય છે, અને એમાંય રામદેવજી મહારાજની ભક્તિ કરતા હશે ને એને તો બાપ વધારે કઠિનાઈ પેદા થાય છે, એને તો બહુ સહન કરવું પડે. આ નાની ઉંમરમાંથી નાનપણથી આની માલપા ધીરે 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 પગથિયું ચડતા ચડતા અને આજ મારા 12 બીજના ધણીએ શિખર સુધી મને પહોંચાડ્યો. એ એની લીલા છે, મેં છોડ્યો નહીં આને. નાગજીભાઈ, ધનજીભાઈ ને બધાને ખબર છે, આને એકવાર પકડી લો ને પછી આને મૂકવો નહીં, અને જો આને એકવાર પકડી રાખો ને તો આ ન્યાલ કરી દેશે. આ બધાનો અનુભવ છે, આ બધાને અનુભવ છે. એવી પવિત્ર કથા તો નિમિત્ત છે. કથા તો આપ ખૂબ સાંભળો છો, સાહે રામ કથા હોય, ભાગવત કથા હોય, શિવ કથા હોય. કથાથી વ્યક્તિના જીવનની અંદર પરિવર્તન આવે છે, જરૂર, ચોક્કસ. આ કથા એક જ એવું સાધન છે કે જેનાથી વ્યક્તિ ધર્મની નજીક જાય છે. પૂજ્ય ડોંગરેજી બાપા એમ કહેતા કે કથાનો ઊંધો ક્ષેર કરો તો કે જિંદગીમાં જેને થાક લાગી જાય એ કોઈ સત્સંગમાં બેસી જાય તો એનો થાક ઉતરી જાય, અને મારા ને તમારા થાક ઉતારે એનું નામ કથા. હતાશ થઈ ગયેલો વ્યક્તિ, બહુ મોટું સાધન છે કથા. રામદેવ કથાની અંદર અનેક જાતની કથાઓ છે, અનેક જાતની. પહેલું આ સત્યની કથા છે, સનાતન ધર્મની કથા છે. બીજું આ નિજ કથા છે, એટલે કે નિજાર ધર્મની કથા છે. ત્રીજું આ બીજ કથા છે. ચોથું આ આદિ ધર્મની કથા. આ કથાના રચયિતા ભગવાન શંકર છે. ભગવાન શિવે બીજ કથા ગાય છે. જટાની માલપા બીજનો ચાંદ હોય છે, અને ભવાની પ્રશ્ન પૂછે કે મહારાજ આ તમારી જટામાં બીજનો ચાંદ છે. અમારે રહીમભાઈ બેઠો છે, મુસલમાન ભાઈ બહેનો પણ બીજના ચાંદની પૂજા કરે છે. સમન્વય ભાવ છે. ભવાની પ્રશ્ન પૂછે કે આ બીજનો ચાંદ શું છે, અને એમાંથી આખી બીજ કથા ચાલુ થઈ. આખી નિજાર ધર્મની કથા ચાલુ થઈ. આ કથા બહુ પુરાની કથા છે, જૂની કથા છે, આદિ અનાદિકાળની. જેટલા જેટલા અવતારો થયા, જેટલા જેટલા મહાપુરુષો થયા, એનું ચરિત્ર લખાણું છે. એટલે આ કથા જૂની કથા પણ છે, આ નિજ કથા પણ છે, આ બીજ કથા પણ છે. અને આને ઘણા નામ આપ્યા છે સંતોએ. આને મહાધર્મની કથા પણ કીધી છે, આને જૂના ધર્મની કથા પણ કહી છે. આ કથાને સત્યની કથા પણ કહી છે. મેઘ ધારવાના ગુરુ ખીમડા કોટવાલ, મેઘ ધારવાએ રૂપાદેના ગુરુ, એને આ કથાને સત્યની કથા કહી. એનો ભજનમાં બતાવે સતના બેલી ધર્મના ધોરી. આ ધર્મની કથા પણ છે, એના પ્રમાણો સહિત. રામદેવજી મહારાજ
હરજી ભાટીને પણ કહે છે કે આ સનાતન વૈદિક ધર્મની કથા છે. હે હરજી, આ મહાધર્મની કથા છે. ધર્મમાં તમારે ભળવું હોય તો હરજી કામના બીજને બાળો. ધર્મ છે હરજી જૂનો નિજારનો. આ નિજારની પણ કથા, આ કથા ગીતાજીના 4થા અધ્યાયમાં આપેલી છે. આ કથા ગીતાજીના 15મા અધ્યાયની માલપા ભગવાન સ્વયં કૃષ્ણ પુરુષોત્તમ યોગ નામના અધ્યાયની માલપા એક ધર્મના મૂળ બતાવે. ઉર્ધ મૂલમ મધ શાખમ. 15મા અધ્યાયમાં આ ધર્મની કથા કે હે અર્જુન, મારા સનાતન ધર્મના મૂળિયા ઊંધા છે, ઉલટા મૂળિયા છે. ઉર્ધ મૂલમ મધ શાખમ. આ કથા શિવ પુરાણમાં આપેલી છે. આ કથા રામકથાની માલપા આપેલી છે. આ કથા દેવી પુરાણમાં આપેલી છે. મેં સંશોધન કર્યું, મેં ગોત્યું, મેં જાણી અને વાંચીને પછી તમને કહું છું. મેં બહુ આમાં બહુ ઊંડો ઉતર્યો. એના પ્રમાણ સહિત કોણે આ કથા ગાય, ક્યાંથી શરૂ કરી, અને બહુ જવાબદારીથી બોલું છું. આમાં લખ્યું છે એ જ બોલું છું, વધારે બોલતો નથી. અને વધારે બોલી તો એની જવાબદારી આપણે લેવી પડે છે. સમાજની માલપા જેનું જે છે એને ત્યાં રહેવા દેવાય. ધનજી બાપાનું હોય એનું ભજન લખેલું હોય, ભોજા બાપાનું હોય કે નાથજીભાઈનું હોય કે મધુ બાપાનું, એની જે એના રચયિતા છે, જે એને લખેલું છે એની પાસે જ રહેવા દેવાય. અને એના નામમાં મારું નામ જોડી દઉં તો ઇતિહાસનો ગુનો કર્યો કહેવાય. આ કથા વધે છે. હું શરૂમાં જ્યારે રામાપીરની કથા કરવા નીકળ્યો તો બધા મને એમ કહેતા કે આ તો કાંઈક નવો ઝંડો લઈને નીકળ્યો. રામાપીરનું શું વળી, રામાપીરની કથા હું, રામાપીરની કથા હું. પણ હવે એ લોકોને ખબર પડે કે ના, આ કથા જ હાચી છે. કારણ કે રામા અવતારમાં નિજાર ધર્મ તો હતો, કૃષ્ણ અવતારમાં નિજાર ધર્મ તો હતો. ભગવાન સ્વયં શંકર અને ભવાની એ નિજાર પંથી હતા. એટલે નિજાર ધર્મની કથા છે, આ મહાધર્મની કથા છે, આ જૂના ધર્મની કથા છે, આ આદિ ધર્મની કથા છે, આ બીજ ધર્મની કથા છે, આ જતી અને સતીની કથા છે, આ નર અને નારીની કથા છે, આ શબ્દ અને સુરતાની કથા, આ બ્રહ્મ અને માયાની કથા. અનેક કથાઓ આમાં છે. કથાના જુદા જુદા નામ હોય છે. કોઈ આને ગત ગંગાની કથા પણ કહે. ગત એટલે મતિ થાય અને ગંગા એટલે પવિત્ર જળ. મારીને તમારી મતિ શુદ્ધ થઈ જાય, ગંગા જેવી પવિત્ર થઈ જાય. ગંગાની માલપા કોઈ પણ પાણી જાય તો એ પાણી પોતાનું નામ ભૂલાઈ જાય અને એ ગંગા બની જાય. એમ આ કથામાં મારીને તમારી મતિ ભળી જાય અને એમ કહે છે કે ગતમાં ભળ્યા. બુદ્ધિ તર્ક વિતર્ક કરતી બંધ થઈ જાય. ચિત્તની વૃત્તિને શાંત કરી દે. ચિત્તની માલપા જે ચિત્ર પડ્યા છે એ ચિત્રને ભૂસી નાખે અને અહંકારને ઓગાળી નાખે. એનું નામ આ કથા. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને પવિત્ર કરે છે કથા. બહુ મોટું સાધન આ કથાનો યુગ છે અત્યારે. પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે આ કથા યુગ છે, એક આખો યુગ. તમે જુઓ તો ખરા કેટલી ઠેર ઠેર કથાઓ ચાલુ, ઠેર ઠેર એના રામ કથા, ભાગવત કથા, શિવ કથા, દેવી પુરાણ, રામદેવ કથા, આમ ઠેર ઠેર ગામડે ગામડે, શેરીએ શેરીએ. આ નથી લાગતું કથાનો યુગ છે? આનો કોઈને કંટાળો આવ્યો? અને કંટાળો આવે ને એ જીવ અભાગ્યો ગણાય. રામચરિત માનસની કથામાં લખે, ભાગવતમાં લખે, જીનહી હરિ કથા સુનઈ નહીં કાના, શ્રવણ રંધ યહી ભવન સમાન.
જેના કાન હરિકથા નથી સાંભળતા, જેના કાન રામકથા નથી સાંભળતા, જેના કાન સત્સંગ નથી સાંભળતા, એના કાન એ કાન નથી પણ સર્પને રહેવાના દર છે. આવું રામાયણની માલિકા લખે છે, આવું ભાગવતમાં લખે છે, આવું ગીતામાં લખે છે, આવું રામદેવ કથામાં લખે. આ કથાનો મૂળ જે મંડાણ છે, મૂળ એ મૂળિયાને આપણે પકડવાના, ડાળ્યું નહીં. સુખરામ બાપાએ કીધું છે ભજનની માલિકા, ભાલા વાળા મારી ભેરે રહેજો, પાપી પાખંડી સૌને પીડે, વખત પ્રમાણે વેડે, કોઈનો હાલે ધર્મના કેડે, મૂળ ધર્મ ગણાય મેલ્યો, ભાલા વાળા મારી ભેરે. મૂળ ધર્મ સુખરામ બાપાએ કીધો. જે મૂળિયા હતા એ મૂળિયા હલવા મળ્યા. આ મૂળ ધર્મની કથા, આને મૂળ ધર્મની કથા પણ કહે. હું કેટલાક નામ આપું, મારી પાસે લખેલું છે. મેં આ કથાને 22 રીતે નામ આપ્યા છે, 22 પ્રકાર. નિજ કથા, બીજ કથા, અગમ નિગમની કથા, ગુરુગમની કથા પણ આને કહે છે. ગુરુના ઘરની વાતની કથા પણ કહે છે. 22 રીતે આ કથાના નામ મેં આપ્યા છે. આ ધર્મના આજ મંડાણ માંડ્યા, સનાતન ધર્મના પાઠ, આ પાઠ કથા પણ કહે છે. આને પાઠની કથા કહે છે. જે પાઠના 4 પાયા હોય છે, જે પાઠની 4 ભૂમિકા હોય. શ્રીમદ ભાગવતજીની માલિકા બતાવે, સત્ય, દયા, દાન અને તપ આ ધર્મના 4 પગ છે. હનુમાન ચાલીસાની માલિકા પણ બતાવે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર, વર્ણવ રઘુવર વિમલ જશ, જોદાયક ફલચાર. ભાગવતનો આધાર, રામચરિતમાનસનો આધાર, અને આપણા ઉપનિષદોમાં પણ બતાવે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. આ 4 ધર્મના પાયા છે. આ 4 ઉપર ધર્મ ટક્યો છે. રામદેવ કથાની માલિકા આ 4 પાઠના પાયાનું નામ આપે. પહેલો પાયો છે પ્રાર્થનાનો, બીજો પાયો છે પુરુષાર્થ, ત્રીજો પાયો છે પ્રતીક્ષા, અને ચોથો પાયો છે પ્રાપ્તિ એટલે કે શરણાગતિ. જે રામદેવજી મહારાજની ઉપાસના કરતા હોય, અથવા તો જે ભક્તિના પંથ ઉપર હાલતા હોય, જેને હરિગુરુ સંત ઉપર પ્રેમ હોય, એને 4 વસ્તુ હોવી જરૂરી. એની પ્રાર્થના શુદ્ધ હોવી જોઈએ. પ્રાર્થના એટલે સ્તુતિ, નામ, ભજન. આદ્ર ભાવથી પ્રાર્થના કરેલી હોય તો ઈ પ્રાર્થના પરમાત્માને મંજૂર થાય. દેખાવ કરવાનો નહીં, દંભ કરવાનો નહીં. પહેલો પાયો છે પ્રાર્થના. એકલી પ્રાર્થના કરે નહીં હાલે, હારો પુરુષાર્થ કરવો પડશે. એકલા રામ રામ કરે કાંઈ નહીં મળે. મારે તમારે કંઈક ઘસાવવું પડશે. મારે તમારે ગતિશીલતા હોવી જોઈએ. મારે તમારી કંઈક આમ આગળ વધવાની આમ ભાવના હોવી જોઈએ કે આમ જવું છે ને અહીં પહોંચવું છે. મારું તમારું લક્ષ્ય એક હોય ને, અને જેનું લક્ષ્ય હોય ને એ લક્ષ્ય 84ના ફેરામાંથી ટળી જાય. લક્ષ્ય જેનું, એક કપડાં ગમે એવા પહેર્યા હોય, આવા પહેરો તોય ભલે, પેન્ટ બુશર્ટ પહેરો તોય ભલે, હાડલા પહેરો તોય ભલે, એવું ક્યાંય લખ્યું નથી કે આમાંથી નીકળીને ભાગો. રામદેવજી મહારાજે તો બધાને પકડીને બેહારીને કીધું, તમે ભાગો મત. હે જતી સતી, હે નર નારી, તમે ગતની ઉપાસના મારી જ્યોતની સામે બેહીને કરો, અને તમે ગત ઉપાસના કરનારા જતી અને સતી બે માંથી એક બનશે, અને એક બનશે અને મારા નામનો આરાધ કરશે તો એ આરાધે અલખ આવશે. એટલે રામદેવજી મહારાજ ભાગવાની વાત નથી, છોડવાની વાત નથી. પુરુષાર્થ કરવો જરૂરી છે. બીજો પાયો છે મંડાણ માંડીએ છીએ તો મંડાણ આપણી દેશી ભાષા, કુવા ઉપર મંડાણ માંડતા હોય તો પહેલાં એ પૈયું હરખું કરે, પછી એના ઓલા જે લાકડા ખોડવાના હોય મજબૂત લાકડા લે, કારણ કે એના ઉપર ગરેડી મૂકવાની હોય, એનાથી બધો ગાળ કાઢવાનો હોય. અને જેના મંડાણ હરખા થઈ જાય ને, મારે મંડાણ હરખા મંડાઈ ગયા. આજ મારે પાયો હરખો થઈ ગયો.
અને હવે પાયા મજબૂત થઈ જાય ને પછી ઉપર તો પાણા સડાવવા વાળો કોક મળી જાય. આ પાયો મજબૂત થયો. હજી તો પહેલા પાયાના મંડાણ માંડ્યા ત્યાં તો બધા આમ વધાવી લીધા રામાપીરને. હું તો નિમિત્ત બન્યો, કથા નિમિત્ત બની. આ બધાના હૃદયની મારી પાસે પાયા મજબૂત ન થઈ ગઈ. આમ હરવાણી ફૂટી ગઈ મારી પાસે. દાનમાં આમ ફુવારા છૂટવા માંડ્યા. કેવું પડ્યું મને આ કથા કરીને નાગજીભાઈ તો મને ધનજી બાપાએ ને ભાઈ મધુ બાપાએ ડાયા બાપાએ મને કે બાપુ એક ધક્કો તમને મારી દઈ ને એટલે તમારા મંદિરનું પૂરું. એક ધક્કો મારવો છે. અને આ ધક્કો માર્યો. બહુ રાજી થયો મારા ભાઈ. હું તમારો છું, તમારા મલકનો છું. અને કેમ રાજી ન હોય? મારી કહું તૂટે બાપ. આજ મારી 400 કથા પૂરી થવા જઈ રહી છે અને 400 કથાએ મારું તપ પાક્યું. વિચાર તો કરો, ગાંઠિયા ખાધા, ખારી સિંગ ખાધી, ગામમાં કોઈ ખાવા નહોતું દેતું, હું કથા કરતો. આ છોકરા રહે ને, આ ગોરદાદો રહ્યો ને, આ શિહોરનો ગોરદાદો, અને આ ઓક્ટોપેડ વગાડે એને મારી હારે લગભગ નહીં તો 50-60 કથાઓ કરી. આ ગાંઠિયા ખાતો પૂછો. આ તબલા વાળો રોટલા બનાવતો. માંડવાની મારી પાસે આ તબલા હેઠો ઉતરી અને રોટલી બનાવતો. આ બેઠો એ પૂછો એના. આ છોકરાને પૂછો ધીરું. આ બધા છે ને, આ બધા મારી હારે ગયા ને ત્યાં હું ઠેઠ પગવા આવ્યો ને એ બધા પહોંચી ગયા. એના છોકરા પહોંચી ગયા. આ સામે સાબિતી છે, આ પ્રૂફ છે. હું તમને ખોટું નથી કહેતો. રામદેવજી મહારાજે કહ્યું છે કે એકવાર મારા માર્ગ ઉપર હાલી જો બાપ. કારણ કે રામોપીર છે ને એ સાલું સરપસ ગણાય છે અત્યારે. સાલું સરપસ, હા, એની હાલે કળયુગમાં એની સહી વગેરે હાલે નહીં. આ ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મોરાર, કલયુગે બાબો રામદેવ નકલંગી અવતાર. આ ચાલુ સરપસ છે. ચાલુ સરપસનું વધારે હાલે. ઓલા માજી સરપસનું કામ થાય પણ એ વાર લાગે. આની પાસે તમે અરજી મૂકો. રણુજામાં નાગજીભાઈને ખબર, રણુજામાં કેટલું માણસો, કેટલું હજારો લાખો માણસો દર બીજ ને પુણ્યમે અરજી કરવા જાય. અરજી લખી નાખે. કોક વાહે ઊભો હોય એની અરજી મંજૂર કરે અને કોક આગળ ઊભો હોય એની અરજી મંજૂર કરે છે. બહુ 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 જૂની કથા છે. આ ધર્મના 4 પાયા, સનાતન ધર્મના જે મારી પાસે વિટમણાઓ હતી, ધર્મની મારી પાસે જે થોડું દૂષણ હતું, અંધશ્રદ્ધા હતી, ખોટા વહેમ હતા, પાખંડ હતા, ધતિંગ હતા. આજથી 850 વર્ષ પહેલાં આપણા દેશની મારી પાસે આ ધર્મની ધૂરા હલવા માંડી છે. એ વખતે રામદેવજી મહારાજે અવતાર લઈ અને આ પાયાને મજબૂત કર્યા. અને એવા મજબૂત કર્યા સિંહા નાખીને કે હજી રામદેવજી મહારાજના નિજાર ધર્મ કોઈના બાપની તાકાત નથી નિજાર ધર્મના પાયાને હલાવી. એવા રેણ કર્યા, રેણ. દરેક 18 વર્ણને ભેગા કરીને, કોઈની અરે બાજી નહીં, યુદ્ધ કરીને નહીં, ભડાકા કરીને નહીં, બધાને કોકને શામ, દામ, દંડ, ભેદ બધી રીતિથી નિપુણ કરી અને મૂળ ઘરની ઓળખાણ કરાવી. રામદેવજી મહારાજ સૌરવ મંડપ કરી અને 18 વર્ણ તો ઠીક પણ 9 નાથ, સિદ્ધ 84, 52 વીર, 64 જોગણી, આ બધાએ નિજાર પંથની મારી પાસે રામદેવજી મહારાજની સામે બેઠા હતા. બધાને એક કરી દીધા. એક આમ તાતણે બાંધી દીધા. સેતુ બંધ કરી નાખ્યું. પ્રસિદ્ધ કથા છે, તમને બધાને ખબર છે કે નિભાડામાં માટલા પકવવા માટે મૂકેલા અને એમાં એક માટલામાં બિલાડીના બછલા. પ્રજાપતિએ નિભાડો ગોઠવીને અગ્નિ પ્રગટ કરી નાખી અને એમાં પ્રજાપતિના ઘરેથી પાણી ભરી અને ઘરે આવ્યા. એટલે પ્રજાપતિ કુંભારને એમના ભંડારી પૂછે કે ભગત તમે અગ્નિ પ્રગટ કરી દીધી? બોલે અગ્નિ તો પ્રગટ થઈ ગઈ. અરે એક માટલાની માલપા બિલાડીના બચલા હતા. બંને જણાએ વિચાર કર્યો કે દેવી મારા ઠાકરે ધારી હોય એ થાય.
જો આપણી ભક્તિ ને આપણી શ્રદ્ધા હાશી હશે તો નિભાળામાંથી બિલાડીના બચલા બહાર આવશે. કારણ કે એ હરિ જીવતદાન દેનાર છે. મેં હમણાં કીધું નહીં, હરિ જીવનો ઉદ્ધાર કરનાર છે. એના માટે મારે તમારે એક કામ કરવું પડે. બંને જણા વાતો કરે છે, નિભાડો જગે છે, માટલામાં બિલાડીના બચલા છે, અને એ જ વખતે ભાગવતકાર એમ કહે છે કે પ્રહલાદજી હાથમાં તલવાર લઈ અને પિતાની આજ્ઞા પાળવા માટે જેટલા જેટલા હરિનામ લેતા હતા એટલા બધાને પ્રહલાદજીએ બાંધીને રાજમાં મોકલતા હતા, બંધન કરી કરી. અને છેલ્લું આ પ્રજાપતિનું ઘર બંને જણાએ હાથમાં એક તારો લઈ અને બે જણાએ અલખનો આરાધ કર્યો છે, પરમાત્માને પોકાર કર્યો છે. આરાધ જેને હાવલ કહે, આ રાજ આમાં રહેલો આરાધ થાય ને તારે અલખ ધણી આવે. આ રાજ એટલે અહીંયા રહેલો છે એને પોકાર, આ રાજ એને આરાધ કહે છે. માલપા નાભી કમળમાંથી આરાધ પેદા થાય અને એના આરાધે ધણી આવે. બંને જણાએ અલખનો આરાધ કર્યો અને કહે છે કે પ્રહલાદજી આમ દ્વાર ઉપર ઊભા છે, હાથમાં આમ ખડગ રહી ગયેલું. અને એ જ વખતે અગ્નિનો સ્વભાવ છે ભાઈ, અગ્નિમાં જે નાખો ને એ સ્વાહા થઈ જાય. પણ આજ એવી ઘટના બની કે અગ્નિ પ્રગટ થયેલી છે અને બિલાડીના બચલા અગ્નિમાંથી કૂદી કૂદીને બહાર આવ્યા. અને આ બે જણાએ જોયું, પ્રહલાદે નજર સામે જોયું, શ્રદ્ધા બંધાણી પ્રહલાદની. હાથમાં તલવાર હતી, પડી ગઈ, પ્રજાપતિના પગમાં પડ્યા કે ભગત આ અગ્નિમાંથી બિલાડીના બચલા જીવતા બહાર કેમ આવ્યા? આનું કારણ શું? આપણા સમાજની માલપા, આપણા દેશની માલપા આવા સંશોધનો હવે થાય. ઇતિહાસના ખૂણામાં પડેલી વસ્તુને આપણા વિજ્ઞાનીઓ આવું ગોતશે કે નિભાડામાંથી બચલા બહાર નીકળે જ નહીં. કેમ બહાર નીકળ્યા એ સંશોધન કરો, ગોતશે વિજ્ઞાન. હવે ગોતવા માંડ્યા છે. ઓનાની દ્વારકા ક્યાં છે એ ગોતે છે. અત્યારે હાલમાં દ્વારકાની માલપા ભૂંગળા નાખે, હજી તળિયું નથી થયું. ગોતશે વિજ્ઞાન, ગોતશે. ભક્તિનો યુગ ચાલુ થાય. મીરાએ ઝેર કેમ પીધું એ તપાસ કરશે. ઝેરનો સ્વભાવ છે કે એ મારી જ નાખે, તો મીરા મરી કેમ નહીં, આવું સંશોધન થાય. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યો તો જેલમાં આમ ઓરડી બંધ હતી, ચોકીદારો હતા અને ઘનઘોર અંધારું હતું. તો નરસિંહ મહેતાના ગળામાં હાર ક્યાંથી આવ્યો, આવું સંશોધન થાય. વિજ્ઞાન ગોતશે. ટેકનોલોજી જમાનો છે, આ ગોત્યા વગર રહે નહીં. અને પછી કહે કે નાના ઈશ્વર જેવું કઈક તત્વ છે. પછી એને રામ કે શિવ કે કૃષ્ણ કે ગોડ કે ખુદા જે કેવું હોય પછી નક્કી કરશે વિજ્ઞાન. બિલાડીના બાળને કાજે સાંભળ્યા તું શબ્દો થાજે. બિલાડીના બાળને કાજે સાંભળ્યા તું શબ્દો થાજે. નહીં તુમારી ભક્તિ લાજે સતના મેરી સામડારે. નિભાડામાંથી બચલા બહાર નીકળ્યા અને પ્રહલાદની શ્રદ્ધા બંધાણી. પગ પકડ્યા કુંભારના. મને આનું રહસ્ય બતાવો. આ બને જ નહીં. પ્રજાપતિ દંપતી કહે છે પ્રહલાદજી આના માટે તો તમારે આમ આમ સ્થિર થઈને મારી સામે બેહો તો આ વસ્તુ દેખાડું. તમે રાજા છો, હું તમારી પ્રજા છું. પહેલા તો તમે રાજા છો એ બધું મૂકી દો.
હું હિરણાકંશનો દીકરો છું એ મૂકી દો. સદગુરુ ચરણમાં જાય એટલે સાધકને પહેલા અહંકાર કાઢવો પડે છે. આ પહેલી વાત. આમાં આ જ કથામાં હમણાં આવશે. આ પહેલા પાયામાં જ આવશે. હું રાજા છું એ છોડી દો. હું આમ છું એ છોડી દો. જો તમારે આ જાણવું હોય તો પ્રહલાદે તાજ મૂકી દીધો નીચે. સામાન્ય વ્યક્તિની જેમ કુંભારના ચરણમાં, પ્રજાપતિના ચરણમાં બેહીને કીધું કે મને બતાવો. અને એ વખતે આ બની ગયેલી ઘટના છે, બહુ ધ્યાન દેજો. એ વખતે રામ નહોતા. આ સતયુગની કથા છે. પ્રહલાદ સતયુગમાં થયા, રામ ત્રેતા યુગમાં થયા. તો એ વખતે પ્રહલાદજીને પ્રજાપતિ દંપતીએ રામ નામની દીક્ષા આપી, ઈ નામ આપ્યું. અને ઈ અનામી નામને કોઈ પોકાર કરે તો એના આરાધે ધણી આવે. અનામી નામ છે. નકર રામ તો નહોતા. એ કયો રામ? કબીર કહે એક રામ ઘટ ઘટ में बैठा, एक राम सकल जग न्यारा, एक राम दशरथ का बेटा. तो गुरुए आपेलो नाम ઈ રામ કયો? સતનામ સાહેબ કહે છે કબીર. ઈ ગુરુ છે બધા એકના એક, કોઈ જુદા નથી. ઈ રામય ખોટો નથી, પણ ગુરુએ આપેલો જે રામ છે એનો જાપ ચાલુ થઈ જાય ને એટલે ઓલા બધામાં ઈ જ રામ દેખાય. પછી સિયા રામમય સબ જગ જાની અને કરહું પ્રણામ જોરી જુગ. નામ ગુરુ આપે. અમુલક નામ છે, મોંઘા મૂલનું નામ છે. આ નામ લઈ છે આપણે લેવા જ પડે. એનો કોઈ હું એમ નથી કહેતો કે ન લેતા. આ નામ કામ તો કરે જ, ઓલું બહુ કામ કરે છે. ખેતરમાં અનાજ આવ્યું ને ભાઈ, તો અમુક દાણા છે ને લણવાનું થાય ને તારે ઉગે ખરા. વાવ્યા હોય એટલે ઉગે. ઓલાને ડુંડા કરહડા લઈને આમાં લણીએ ને તારે હેઠે જ કોંટા કાઢે. એમ અમુક નામ ગુરુએ આપેલું નામ છે ને એ તરત ડુંડા, તરત એને ફાલ આવે. અને ઓલાને આવે ખરા, પણ એ લણે ને તારે પાસે કોંટા નીકળે. બાકી ખોટું તો નથી જ. પ્રહલાદે નામની દીક્ષા લીધી છે. રામ નામની દીક્ષા લઈને પ્રહલાદજી રાજમાં આવે ને હિરણાકંશ મહારાજે આમ રામ નામ બંધ કરવા મોકલ્યો હતો. ત્યાં રામ નામ ચાલુ કરી અને ભગવાનનું નામ જપતા જપતા રાજભવનમાં આવ્યા. પ્રહલાદે ને પૂછ્યું કે તને નામ બંધ કરવા માટે મોકલ્યો હતો, તું તો નામ લઈને આવ્યો. આ છે શું? રામ ક્યાં છે? પ્રહલાદ કહે મારો રામ ક્યાં નથી. જડમાં ચેતનમાં ઈશ્વર અંશ જીવ અવિનાશી. રામચરિત માનસની કથામાં કાગભૂષણજી બાબા ગરુડજીને કહે છે કે હે ગરુડજી, મારો રામ બધી જગ્યા ઉપર છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે છે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન. હરિ ક્યાં નથી? ઘટઘટમાં છે. ઘટોઘટની માલપા રામદેવજી મહારાજની જ્યોત જગે છે મારા તમારા ભીતરમાં. અને કદાચ ગીતાજી, ભાગવત, રામાયણમાં કદાચ આપણને આમ ટપ્પો પડે તો સારું, પણ ટપ્પો ન પડે તો હાવ હેલું સતાર બાપુએ બતાવ્યું, બધાના ખબર પડે એમ. તારા રે ઘટમાં મારો આપિયુજી બિરાજે, તારા હૃદયમાં મારો પિયુજી બિરાજે. જો અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. આમ તમે જુઓ ને તો વેદનો સાર
સતાર બાપુએ લખી નાખ્યું અને પૂછ્યું કે ભાઈ આ વસ્તુ જોયું હોય તો શું કરવું પડે, અને તરત બીજી કડીમાં જવાબ આપ્યો. જો કથાની વાત આપી દીધી સતાર બાપુએ. સંત સમાગમ નિષદીન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલીએ જી, સાંભળીએ શુદ્ધ બોલી. સજ્જન કેરા સંગમાં ભાઈ, સજ્જન કેરા સંગમાં ભાઈ, પછી પ્રેમની પ્રગટે હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંત સમાગમ કાયમ કરવો ને શુદ્ધ બોલી સાંભળવી. સજ્જન કેરા સંગમાં પછી પ્રેમની પ્રગટે હોળી. ઘટમાં ઘનશ્યામ છે, ઘટમાં ગોવિંદ છે, ઘટમાં ગિરધર છે, ઘટમાં શ્રીનાથ છે, ઘટમાં રામદેવ છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી વેદ જેને કહે છે, ઉપનિષદો જેને કહે છે, મારા ને તમારા ભીતરમાં છે. પણ આડું અંતરપટ છે. પ્રહલાદજીના અંતરપટ દૂર થયા છે. જ્યાં જોવે એને હરિ દેખાય, ચત્રભુજ નારાયણ દેખાય છે. હિરણાકંશ કહે તારો ભગવાન ક્યાં? બધે રજે રજમાં છે, કણે કણમાં છે. એક લોખંડનો થાંભલો ધગધગાવીને પ્રહલાદની સામે મૂકીને કીધું કે આ અગ્નિ પ્રગટ થાય, આ અગ્નિમાં તારો ભગવાન છે. આ લાલ ચોળ થાંભલો છે તો એમાં તારો પરમાત્મા છે. પ્રહલાદ કહે હા. આ તો જડ વસ્તુ છે, એમાં બોલે જડમાંય છે. પથ્થર અંદર જીવ જીવે, એ પથ્થર અંદર જીવ જીવે, એ વાયુ ક્યાંથી લેતા હશે ઈશ્વર તું પણ છો વિજ્ઞાની. પાણામાં જીવ છે. તો પ્રહલાદને કીધું ભર બથા થાંભલાને, થાંભલામાંથી તારો ભગવાન હોય તો પ્રગટ થાય. હિરણાકંશે નક્કી કર્યું ભગવાન ન હોય તો થાંભલાની યારે બળીને રાખ થાય. પ્રહલાદજી એકદમ થાંભલાની પાસે આવ્યા. 1 મિનિટ માટે પ્રહલાદે આમ થાંભલાની સામું જોયું. એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી ગઈ. એક ક્ષણ માટે કે આ લોખંડના ધગધગાવેલા થાંભલાની માલ પર મારો ભગવાન હશે કે નહીં હોય. આવો સંકલ્પ જે હતો એ સંકલ્પ વિકલ્પ થવા માંડ્યો. તમારો સંકલ્પ જો મજબૂત હોય ને તો તમને થાંભલામાં ભગવાન દેખાય. સંકલ્પ પછી વિકલ્પ ન થવો જોઈએ. તમારી દ્રઢ ભાવના હોવી જોઈએ. તમે નક્કી કરો કે આજ મારે ફલાણા ભાઈને મળવું જ છે, ગમે એમ થાય. તમે ઘરેથી નીકળો એટલે તમે નક્કી કરીને નીકળો કે આજ મારે મધુભાઈને મળવું છે કે ભાઈ દેવસનભાઈને મળવું છે. ભલે એ વહેલા જાગતા હોય મોડા જાગતા હોય, તમે સંકલ્પ કરીને ઘરેથી નીકળો. જો તમારો સંકલ્પ દ્રઢ હોય અને તમે દરવાજાની બહાર નીકળો અને એમનો સંકલ્પ પકડીને હાલ્યા જાઓ. જો તમે દરવાજાની બહાર નીકળ્યા ને એમ કહો કે ભાઈ આજ મળશે કે નહીં મળે, એટલે ખલાસ, તમારો સંકલ્પ તૂટ્યો, બોલ્યો નીકળી જાય. અને તમે એનો સંકલ્પ દ્રઢ કરીને જાઓ એટલે એ બહાર જવાની તૈયારી કરતા હોય ને ત્યાં તમને દરવાજા થોડોક મોડો આવ્યો હોત ને તો હું નીકળી જાય. જા નીકળી ક્યાંથી જા, મેં તને બાંધી દીધો, ક્યાંથી જઈએ? આ બસ આ સંકલ્પ જેનો દ્રઢ થઈ જાય એને પાણામાં ભગવાન દેખાય. એને ગમે એની માલ પર જળ અને ચેતનમાં ઈશ્વર દેખાય. આપણા સંકલ્પ વિકલ્પ થઈ જાય. આપણી ડામાડોળ થાય. આપણી શ્રદ્ધા ડામાડોળમાં થયા કરે, આલક લોલક થયા કરે, હલન ચલન થયા કરે. પ્રહલાદની એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી. ભગવાને શ્રદ્ધા મજબૂત કરવા માટે એ થાંભલાની માલપા એક કીડીની હાર બતાવી. પ્રહલાદે નક્કી કર્યું કે આ કીડીને જો બચાવતો હોય
તો મારે થાંભલાને બધ ફરવામાં કાંઈ વાંધો નથી, આ થાંભલામાં મારો ભગવાન છે એટલું કહી અને પ્રહલાદજી એકદમ થંભને ભેટ્યા. અને રામદેવ કથાની માલિકા લખે, ભાગવતકાર લખે કે એ થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસિંહનું પ્રાગટ થયું. 9 રૂપ જેને લીધા, 9 રૂપ. નહીં નર, નહીં નારી, નહીં પશુ, નહીં પંખી. અને હિરણાકંશને પકડી અને પોતાના હાથલની મેલ પર બેહારી અને નખ દ્વારા હિરણાકંશને ગતિ આપી છે. એ પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે પજરાતી રે. એવા પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે પજરાતી રે. કંભમાં કીધો એ નિવાસ જીવેરા. કંભમાં કીધો એ નિવાસ જીવેરા. નૂર રે એ વધારી વાલે મારે હિરણાકંશ માર્યો રે. ઉગાર્યો ભગત પ્રહલાદ જીવેરા. ઉગાર્યો ભગત પ્રહલાદ જીવેરા. એવા નૂરી જન સતવાદી યાદ મારા ભાઈ લાયા રે. જન સતવાદી યાદ મારા ભાઈ લાયા રે. એક માન કરો ને યારાદ જીવેરા. મારા ગુરુના એ જ વચન અમારે છે દેશવાયા. મારા ગુરુના એ જ વચન અમારે છે દેશવાયા. એસવાયા એસવાયા. પ્રહલાદની પ્રતિજ્ઞા પાળવા માટે ભગવાન થંભમાંથી પ્રગટ થયા છે. પ્રહલાદજીએ એ વખતે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નહોતો એટલે પ્રહલાદજીએ હાથ જોડી અને ભગવાન નરસિંહની પૂજા કરી છે. એવું ભાગવતમાં બતાવે, રામદેવ કથામાં બતાવે કે પ્રહલાદે એ વખતે હોનાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા છે. પોતાના ધર્મપત્ની અને પ્રહલાદ બંનેએ નકલંગ એટલે કે નરસિંહની પૂજા કરી છે. એનું પ્રમાણ રામદેવ કથાની માલિકા બતાવે. મેઘધારવો લખે છે કે પહેલો પહેલો આ જગન રશિયો, પછી પ્રહલાદને દરબાર રાજા. પ્રહલાદને દરબાર હસ્તીને દોરીને લાયા ધણીના દરબારે. હસ્તીને દોરીને લાવ્યા ધણીના દરબાર. હસ્તી રે દોરીને લાવ્યા ધણીના દરબારે. હસ્તીને દોરીને લાવ્યા ધણીના દરબાર. કોણ રાય તેથી પંડિત હતા ને કોણ હતા કોટવાલ એના. કોણ હતા કોટવાલ. કોણ લાવે ગુરુની પૂજા. કોણ લાવે
પંડિત હતા ને ગણપતિ કોટવાળેના ગણપતિ ગોઠવા પ્રહલાદ લાવે ગુરુની પૂજા રત્નાવલી લાવે પ્રહલાદ લાવે ગુરુની પૂજા રત્નાવલી લાવે વેઢો 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 હસ્તી નહીં જુઓ ધણીના દરબાર મારા સાહેબના દરબાર પાંચ રે કરોડમાં ખોળી પાહોળ જાય પાંચ રે કરોડમાં ગોળી પાઉડ જાય સતના બેલી ધર્મના દોરી વાય કે રે જાય ધણીના વાય કે રે જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં જાય તો સતયુગની માલપા શ્રદ્ધાનો પાયો મજબૂત કરી અને પ્રહલાદજી એક પાયા ઉપર બેઠા છે. એ વખતે 5 કરોડ જીવ તર્યા. શ્રદ્ધાથી 5 કરોડ તર્યા સતયુગમાં. હવે એ વખતેથી આ પાઠ પરંપરા ચાલુ છે. જ્યારથી ધરતીના મંડાણ માંડ્યા ને ત્યારથી પાઠ તો હતો. આ એનું પ્રમાણ. રામાપીર થયા અને 850 કે 900 વર્ષ થયા. બાકી પાઠ તો પહેલા હતો. કારણ કે પહેલા મૂર્તિ પૂજા નહોતી ને ત્યારે પાઠ પૂજા થતી હતી. પાઠને પ્રતીક રાખતા હતા. આ પરંપરા ખોટી નથી. યુગોથી પાઠ છે. હું આગળ કથામાં તમને કહીશ કે આ પાઠ ક્યાંથી નીકળ્યો, ચોથા યુગનો પાઠ ક્યાં માંડ્યો, અને અજૈયા હજી હજીવન નથી થઈ એ પાઠ ક્યાં પડ્યો છે. રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી 4 જગ્યાએ પ્રગટ થયો. ક્યાં ક્યાં થયો ને એનું હું તમને કહીશ. અને ત્યાં અત્યારે હાલમાં પાઠ છે ને અખંડ જ્યોતિયું જગે છે. તો પાઠ પહેલેથી છે. આ એનું પ્રમાણ. હવે પહેલા યુગમાં હાથીને દોરીને લાવ્યા છે એમ લખે. હાથીને વધેર્યો પછી પ્રમાણ આપીને અલખનો આરાધ કરીને પાછો હાથીને હજીવન કર્યો એવું કહે છે. પણ સંતો અને મહાત્માઓ ના પાડે કે કોઈ પણ ધર્મની માલપા જીવ હિંસા થતી નથી. એમાં રામદેવજી મહારાજ તો ના પાડે છે કે મારા ભક્તોમાં કોઈના આત્માને દુઃખ ન દેવું. રામદેવજી મહારાજ સ્વયં કહે છે કોઈના આત્માને કષ્ટી ન પોગાડ્યું. નમો નેત્રદાતા કષ્ટ હરતા. આ તો બીજાના કષ્ટ દૂર કરનારો. તો આ હાથીને વધેરો એટલે શું? હાથી એટલે અહંકાર. મેં હમણાં કીધું ને મારા પણ હું પણ પકડાઈ ગયું છે. મારે ને તમારે અલખના શ્રદ્ધા મજબૂત ત્યારે જ થાય જ્યારે મારો તમારો અહંકાર નિર્મૂળ થઈ જાય. ત્યારે જ આપણને કોઈના ઉપર શ્રદ્ધા બંધાય. પ્રહલાદે પોતાનો અહંકાર મૂકી દીધો. અભિમાન, આમ ઘમંડ. આપણી દેશી ભાઈ તોર આમ એની વાત જવા દો. આમ મનાવાય, આમ એને બોલાવાય નહીં. ઘમંડી માણા, તડનું ફળ કરનારો માણા. અભિમાની વ્યક્તિ શું કરી નાખે નક્કી નહીં.
કોઈને સત્તાનો અહંકાર હોય, કોઈને સંપત્તિનો અહંકાર હોય, કોઈને ગાદીનો અહંકાર હોય. આ ગાદી કે પછી રાજની ગાદી, બે મૂળ ગાદી જ કહેવાય. કોઈને પરિવારનો અહંકાર હોય, કોઈને પત્નીનો અહંકાર હોય, કોઈને પુરુષનો અહંકાર હોય, કોઈને સ્ત્રીનો અહંકાર હોય, કોઈને જ્ઞાનનો અહંકાર હોય, કોઈને કલા. આ વગાડે છે ને, આમાં જો અહંકાર પેદા થઈ જાય ને તો પતન થઈ જાય. આ એક જાતની કલા, આ શક્તિનું સ્વરૂપ છે. શક્તિના 3 પ્રકારો બતાવે છે આપણા શાસ્ત્રોમાં. રામદેવજી મારા રામદેવ કથાની માલિપા બતાવે શક્તિની 3 કળા છે: નાદ, બિંદુ અને આ કલા. આ શક્તિના 3 સ્વરૂપ. આ કલાનો કોઈને અહંકાર હોય, કોઈને કે ભાઈ હું સારું ગાઉં છું, સારું વગાડું છું, તો એમાં ઘણાના અધપતન થયા છે. આ ઈશ્વરને મેળવવાનું સાધન છે. આ કથા ગાવી ઈશ્વરને મેળવવાનું સાધન. આ તમે બેહીન કથા સાંભળો છો એ પરમ તત્વ તરફ જવાનું સાધન છે. આ બધા સાધનાના અંગો છે. સત્તાનો કોઈને અહંકાર, કોઈને સંપત્તિનો અહંકાર, કોઈને પ્રતિષ્ઠાનો અહંકાર. મારું કેટલી આબરૂ છે, મારો કેટલું માન છે, મારી ઘરે ઘરે પૂજા થાય ને, મારા આમ થાય ને, મારું આમ થાય ને. એમાં વ્યક્તિને અહંકાર પેદા થાય. ઘમંડ માલપાથી પેદા ન થાય. શ્રદ્ધા મજબૂત થઈ જાય. અહંકાર મારો ને તમારો મરી જાય. અધપતન ન થાય. અહંકાર એટલે હાથી, એટલે અહંકાર. અલખના અંજવાળે ગયા પછી મારો ને તમારો અહંકાર નિર્મૂળ થઈ જવો જોઈએ. હું નથી કહેતો, આપણા સંતો બતાવે અખો. એ મારા આ મટી ગયા પછી દેહ ગુરુ દેવની મટી ગયા હરિ ગુરુદેવની આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત તારા સર્વે મારું તારું મટી જાય. આ સંતોના લક્ષણ છે, આ સાધુનું લક્ષણ છે, આ ભક્તનું લક્ષણ છે. મારા પણ મટી જાય. હું ને મારું તમે મિથ્યા કરી જાણો પાનભાઈ. ગંગા સતી પાનભાઈ બતાવે પહેલું પગથિયું છે. અલખના અંજવાળે ભક્તિના પંથ ઉપર હાલવું હોય, જે સદગુરુ ચરણના દાસ બની અધિકારી બનીને રહેતા હોય, એના માટે આ પહેલું પગથિયું કે મારા પણ આપણે હું છું જ નહીં. એ તો જાગ્યા પછી કહે છે કે હું જાગ્યો. એ પહેલા હું ક્યાં હતો? આ ગુરુના ઘરની વાત છે, આ ગુરુગમની વાત છે. જાગ્યા પછી કહેવાય બાપુ જાગ્યા. એ પહેલા બાપુ ક્યાં હતા? એ પહેલા હું ક્યાં હતો? કોઈને ખબર છે? ગુરુ બતાવે, સદગુરુના ઘરની વાત કહે કે જાગ્યા પહેલા તું બેટા તારું આ ઘર હતું, તું ન્યા હતો અને અત્યારે તું અહીંયા આવ્યો છો. આ એની વાણી છે, અમર છે. આ મૂળ જ્ઞાન છે, આ મૂળ નિજ પંથની વાત છે. અહંકાર નિર્મૂળ થઈ જાય. અને તમે જુઓ, શ્રદ્ધા બંધાઈ જાય, અહંકાર નિર્મૂળ થઈ જાય એટલે ગણપતિ કોટવાળ તરીકે આધ્યાત્મિક માર્ગ ઉપર. આ મૂળ ભજન હાસું છે. મેઘ ધારવાએ લખ્યું છે રૂપાદેના ગુરુએ 4 યુગની વાણી.
પણ એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે વ્યક્તિની શ્રદ્ધા મજબૂત થઈ જાય, પછી અહંકાર નિર્મૂળ થાય, અને અહંકાર નિર્મૂળ થાય એટલે એની મેલ પર ઓટોમેટિક સદગુણ આવવા માંડે, અને સદગુણ જેના આવવા માંડે એ ગણપતિની જેમ એની પૂજા થવા માંડે. આ ગુણવાળા માણસના કપાળમાં ચાંદલો થાય ને, વ્યક્તિ નથી પૂજાતો, એના ગુણ પૂજાય છે, એની રહેણી કેણી પૂજાય, એના પગલાં પૂજાય, એના પદ પૂજાય, એના ચારિત્ર પૂજાય, એની પાઘડીઓ પૂજાય, એની લાકડીઓ પૂજાય, એની પગની પાદુકાઓ પૂજાય, અરે એની બંડીઓ પહેરેલી બાપા બજરંગદાસની બંડી પૂજાય, કારણ કે એ મહાપુરુષો હતા, એના ચારિત્ર એવા હતા. એનામાં ગુણ આવ્યા વગર રહે જ નહીં ભાઈ. અને ગુણ તો એવું નથી કે મોટામાં જ આવે, છોકરામાં ગુણ હોય. એક નાનું બાળક હોય એની માલિકા ગુણ પ્રગટ થાય. દત્તાત્રેય ભગવાને ગુરુ દત્તે એક બાળકને પર ગુરુ બનાવ્યો કે આની માલિકા ગુણ છે, કારણ કે બાળકને રાગ દ્વેષ નથી. તમારી બાજુમાં જ રહેતા હોય ને આપણે એની હારે ન બોલતા હોય તો તમે જોજો, બહુ સમજવા જેવી કથા. બાજુમાં રહેતા હોય એની હારે બોલતા ન હોય, આપણે કાંઈ વ્યવહાર ન હોય તો આપણું છોકરું એના જ ઘીરે જાય, એના જ ઘીરે જાય. ગમે એમ કરો, ગમે એને ઢીકા મારો, ગમે એમ ડોળા કાઢો, તો એ આપણા ઘરે પૂરી છે ને નહીં ખાય, અને પણ ટાઢી પૂરી છે ને આપશે ને તો ખાય. તમે ગમે એટલું કહો તો, કારણ કે બાળકને રાગ દ્વેષ નથી. એને એમ નથી કે મારો મમ્મી ને મારો બાપ એની હારે નથી બોલતા, એને ક્યાંય અને ખબર પડે ત્યાં તો બાળપણ મારી પછી ઉયું જાય છે, નિર્દોષતા પણ ઉજે છે. આ ભક્તોના લક્ષણ છે. ગુણ આવ્યા વગર રહે જ નહીં. અને ગુણની જ કથા છે. રામના ગુણ ગવાય, રામદેવના ગુણ ગવાય, કૃષ્ણના ગુણગાન ગવાય. આપણે ક્યાં જોયા છે આને કે રામદેવ કેવા છે, ભગવાન કૃષ્ણ કેવા, કે રામ કેવા? એ તો આપણા ગુરુએ કીધું કે આવી રીતનો ગુણવાળો છે, આવા માલપા શીલવાન છે, જ્ઞાનવાન છે, ભક્તિવાન છે, રૂપાળો છે, કરુણા નિધાન છે, દયાળુ છે, ભીતરની માલપા દયાવાળો, કરુણા નિધાન, પાપને હરનારો છે. આવું બધું આપણા સદગુરુએ કીધું એટલે આપણે માન્યું. એટલે જ કીધું ને, સદગુરુના વચન મારે સહેજે સવાયા. અને ગુરુના વચનને માનીને હાલે તો તમે જેવું ચિંતન કરો એવો તમારા ઘરે થઈને ભગવાન આવે. દીકરો કહો દીકરો થઈને આવે, બાપ કહો તો બાપ થઈને આવે, અથવા એવો ન આવે તો સામેવાળી વ્યક્તિના માલપા એવા વિચાર પ્રગટ થઈ જાય એટલે સમજી લેવાનું કે આનામ રામાપીર પ્રગટ થઈ ગયો. એવો સારો વિચાર વાળો માણસ મળી જાય. ગુણવાળાને મળે, અવગુણવાળાને ખિસ્સા કાપવા વાળો ખિસ્સા કાપવાને ઓળખી જાય. એ તરત એમ કે એમ સ્ટાફમાં છે, એમાં કેવું પીધલીને ઓળખી જાય. એ તરત એમ કે અમારા સ્ટાફનો એમ આપણે કહેવત છે ને, જ્ઞાની છે જ્ઞાની મિલે તો બાતમ બાત, અને ગધા છે ગધા મિલે બાતમ બાત. એ એને ઓળખી જ જાય, કારણ કે ગુણ ને ખેંચે, અવગુણ ન ખેંચે. ગીતાજીનું સૂત્ર સૂરી તત્વ અને આસુરી તત્વ. બહુ આધ્યાત્મિક માર્ગ ઉપર રામદેવજી મહારાજની કથા, વેદનો નિચોડ છે. આની માલપા જ્ઞાન છે, ભક્તિ છે, કર્મ છે, યોગ છે, ધ્યાન છે, ધારણા છે, સમાધિ, તિતિક્ષા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા. આ નિજાર પંથની આખી કથા જ એવી છે. હજી આપણે રામદેવજી મહારાજને ઓળખતા જ નથી. આપણે શું જાણીએ આને? મેં આ 400 કથા પૂરી કરવા થવામાં કાંઠે છું તો હજી મને હળ નથી ઉઠતી, તો આમ તમને ક્યાંથી પૂજાય? કયો જાય? હું આમાં અટવાઈ જાઉં. કોઈ પૂરેપૂરું ક્યાં ગાય કે છે? આપણી મતિ કામ કરે આમાં? આપણી બુદ્ધિથી ભગવાનને મપાય? હે ભાઈ, એવી ફૂટપટ્ટી થઈ છે કે આપણે ઈશ્વરને માપી શકીએ? આના તળિયા આવે, અમુક માણસના તળિયા નથી આવતા તો આના આવે. હાસું કહેજો. હે એના અમુક માણસના પેટ હાથ નથી આવતા, નથી કહેતા આનું પેટ હાથ નથી આવતું. બાપલ્યા આનું તો પેટ છે કે શું છે? કાંઈ મૂળિયા હાથમાં જ નથી આવતા. 60 વર્ષ હારે કાઢ્યા તો એકાબીજા ઘરમાં હજી ઓળખતા નહીં, તો આને ક્યાંથી ઓળખાય મારા બાપ? આના તળિયા આવે.
બે માણા બાજ્યા 60 વર્ષ થયા હોય તો ઓલો એમ કે તે મને જાણ્યો નહીં તો ઓલો એમ કે તમે મને ન ઓળખી. હા એટલે હજી 60 વર્ષ થયા આરે રાન તળિયા ને થયા તો આનો થોડા તાગ આવે. હે આ તો અનંત છે, ખજાનો છે, દરિયો છે. મીઠાની પૂતળી દરિયાનું તળિયું લેવા જાય ને ભાઈ અધવસાર ઓગળી જાય. હા એમ આપણે ઓગળી જાય. આ મારા આ 53-54મું વર્ષ જાય ઓગળી જાય કાલે સવારે તોય હજી આનો પાર પામ્યો નથી. એનામાં ભળી જાય આને ઉપર ઉપરથી પમાય. બહુ બહુ ન આમાં હળવું જાય. મારાપણું મટી જાય, અહંકારપણું નીકળી જાય. નથી જાતું હું સદગુરુના કે અલખના અંજવાળે બેઠા પછી આપણું રહેશે શું ભાઈ? આપણે તન મન ધન તો એના ચરણમાં સોંપી દીધું. આપણે માથું નાખી દઈએ છીએ એના ખોળામાં, લાકડી પડે એમ દંડવત પ્રણામ કરી દઈએ. પછી આપણું રહ્યું શું? શું આપણું રહ્યું? તન મન ધન सब कुछ है तेरा बाबा, सब कुछ है तेरा तुझे को अर्पण, तेरा तुझे को अर्पण, क्या लागे मेरा ओम जय जगगामी मिटे अपना ओम जय जगदीश हरे. તમે જો આમાં કેવા શબ્દો આપ્યા? વિષય વિકાર મિટાવો. મારા વિષયોમાંથી મને મુક્તિ મળે, મારા વિકાર દૂર થાય. હનુમાન ચાલીસામાં પહેલી જ લીટી શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનવ રઘુબર વિમલ જશ જોદાયક પલચાર બુદ્ધિહીન તનુ જાનકી સુમેરુ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહો મોય હર ઉકલે છઠ વિકાર જનક વિષય વિકાર મિટાવો બાબા કષ્ટ હરો મેરા मैं मूर्ख खल कामी